દિવાળીનો તહેવાર નજીક છે અને બજારમાં ખરીદીની ધૂમ છે। કપડાં, મીઠાઈઓ અને ઘરેણાંની દુકાનોમાં ગ્રાહકોની ભીડ જામી છે અને ખાસ કરીને લોકલ માર્કેટમાં ખરીદી માટે ભીડ એટલે હોય છે કે પગ મૂકવાની જગ્યા પણ નથી હોતી અને આવા જ સમયે ચોર ટોળકીઓ પણ સક્રિય થતી હોય છે, જે ખરીદી કરવા આવેલા ગ્રાહકની નજર ચૂકવીને તેમનો કિંમતી સામાન લઈને ક્ષણભરમાં છુમંતર થઈ જાય। સુરતના ચોટા બજારમાં ભીડ વચ્ચે ચોરીના બનાવો અટકાવવા માટે પોલીસે સઘન ચેકિંગ અને લોકોને જાગૃત કરવાની ઝુંબેશ હાથ ધરી છે। પોલીસ ચેકિંગ દરમિયાન જ એક મહિલાનું પાકીટ ચોરાઈ જવાની ઘટના બની, જેનાથી બજારમાં ગભરાટ ફેલાયો હતો। ચોરીનો ભોગ બનેલી મહિલાએ પોલીસ સમક્ષ પહોંચીને ચોધાર આંસુએ પોતાની વેદના વ્યક્ત કરતા કહ્યું હતું કે મારા પર્સમાં ભારે મહેનત કરીને ભેગા કરેલા 10,000 રૂપિયા અને 35,000નો ફોન હતો, જે ચોરાઈ ગયો છે। પોલીસે મહિલાને સાંત્વના આપીને બીજા ગ્રાહકો આવી ઘટનાનો ભોગ ન બને તે માટે માર્ગદર્શન આપ્યું હતું। પોલીસે કઈ રીતે ચોરી થાય છે તેનો ડેમો રજૂ કરીને લોકોને જાગૃત કર્યા હતા। જે પેટ્રોલિંગ દરમિયાન કિસ્સો ધ્યાનમાં આવેલો, એમાં ખાસ બેન હતા, એમની જોડે એક પોકેટ હતો અને પોકેટ એ રીતનું હતું કે લટકાવી અને જતા હતા અને એને કોઈ ચેન કે એવું કોઈ હતું નહીં અને એમાંથી કોઈ ઈસમ આ રીતના પર્સ ચોરેલું છે। તો ખાસ કરીને મહિલાઓ જ્યારે આવી ભીડવાળા વિસ્તારમાં ખરીદી માટે આવે ત્યારે ક્રોસ બેગ રાખવી જોઈએ અને ચેનવાળા બેગ રાખવી જોઈએ। આ સિવાય તેમણે જરૂરી ના હોય તો કિંમતી સામાન અંદર ના રાખવો જોઈએ અને સતત એકબીજાના ગ્રુપમાં હોય તો એ પાકીટ કોઈ ખેંચી ના જાય એ રીતને પોતે અવેર રહી અને શોપિંગ કરે તો આવા બનાવ બનતા અટકાવી શકાય છે।